નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું ફરી એકવાર આપ સૌનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો ગુજરાત પોલીસના પીએસઆઈ અને એલઆરડી કોન્સ્ટેબલની જે ભરતી હતી એના ફોર્મ ફરીથી ભરાવાના એટલે કે રીઓપન થઈ ગયા છે। તો તમે મિત્રો તેના ફોર્મ 31 ઓગસ્ટ સુધી ઓજસની વેબસાઇટ પર ભરી શકશો। દોસ્તો આજની વિડીયોમાં આપણે વાત કરવાના છે એક ગુડ ન્યૂઝની, જે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બિનહથિયારી ભરતીની તૈયારી કરશે જે ઉમેદવારો ફોર્મ ભરવાના બાકી છે, જે ઉમેદવારો ફોર્મ ભરવાની ઈચ્છા રાખે છે કે જે ખરેખર ઈચ્છે છે કે તેમણે પોલીસ વિભાગમાં જવું છે અને તૈયારી કરવી છે, તો તેને માટે ગુજરાત સરકારે ખૂબ સારો નિર્ણય લઈને એક ઇન્ફોર્મેશન બહાર પાડી છે, જેથી કરી તૈયારી કરવી, કઈ રીતથી કરવી, કેટલા સમયમાં કરવી તે અંગેની માહિતી મળી શકે। તો દોસ્તો તે અંગેની જે માહિતી છે ફાઇનલી જાહેર થઈ ગઈ છે। બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર લેખિત પરીક્ષાનો જે કાર્યક્રમ છે એ પ્રમાણે પરીક્ષા જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનાની અંદર લેવાશે। લેખિત પરીક્ષાના પેપર 1 OMR સ્કેનિંગ ઓબ્જેક્શન અને ગુણ જાહેર ફેબ્રુઆરી મહિનાની અંદર જ જાહેર થશે। લેખિત પરીક્ષાના પેપર 1ના રીચેકિંગ પણ ફેબ્રુઆરીમાં થશે, જ્યારે એના પછીનું પરિણામ માર્ચ 2025માં આવશે। પરીક્ષા પેપર 2 સબ્જેક્ટિવ જે ચકાસણી કામગીરી છે માર્ચથી જુલાઈ સુધી રહેશે અને લેખિત પરીક્ષાના પેપર 2ના ગુણ જાહેર ઓગસ્ટ 2025માં થશે। તો લેખિત પરીક્ષાના રીચેકિંગ ઓગસ્ટ 2025 ત્યારે લેખિત પરીક્ષાનું પરિણામ છે તે ઓગસ્ટ 2025માં આવશે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન સપ્ટેમ્બરમાં થશે। હંગામી પરિણામ, વાંધા અરજી, આખરી પરિણામ સંપૂર્ણ તમને શેડ્યુલ છે તે સપ્ટેમ્બર મહિનાની અંદર મળી જશે। તો સપ્ટેમ્બર મહિનાની અંદર આ જે ભરતી છે પીએસઆઈનું એ ફિનિશ થશે ડિટેલમાં। દોસ્તો આ માહિતી જો તમને ગમી હોય તો એકવાર વિડીયોને લાઇક કરો, આવી અવનવી ઇન્ફોર્મેશન મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન કરી લો। ફરીવાર મળીશું એક નવી વિડીયોમાં એક નવા પ્લેટફોર્મ પર। ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।